આપણા મહાપુરુષોએ શું કહ્યું છે કે ભાઈ કામ ક્રોધ આ બધું રહેવાનું, મોહ લોભ બધું રહેવાનું, પણ એને વાળવાની વાત કરી છે. કામને ક્યારેય મારી શકાતો નથી, એને વાળી શકાય. કામ એટલે પોતાના શરીરથી ભોગવવાની ઈચ્છા, એનું નામ કામ. હવે સાંભળવાની ઈચ્છા એ કાનનો કામ, જોવાની ઈચ્છા એ આંખનો કામ, વિચારવાની ઈચ્છા મનનો કામ, બોલવાની ઈચ્છા એ જીભનો, સ્વાદની ઈચ્છા એ જીભનો કામ. એટલા માટે આપણે ત્યાં પંચ ઇન્દ્રિયોની ચર્ચા છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ છે. આ પાંચ ઇન્દ્રિયો છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ત્વચા, ચામડી, ચામડી ઇન્દ્રિય છે. અને એ સ્પર્શ માટે દોડે છે, લાલાયિત હોય છે. રસનમ, રસના એટલે જીભ, ઘ્રાણ એટલે નાક. આ પાંચ ઇન્દ્રિયો દ્વારા જીવ વિષયોનું સેવન કરે છે. અને એમાં છે ને બે ઇન્દ્રિયો થોડી નિર્દોષ માનવામાં આવી છે. બે, એક ત્વચા અને ઘ્રાણ, નાક. એ થોડીક આમ સાવ માફ કરવા જેવી તો નહીં, કે પણ થોડીક આમ નિર્દોષ. પણ ત્રણ જે છે ને, જીભ, કાન અને આંખ, એણે તો રીતસરનો આપણા જીવનમાં ઉપાડો જ લીધો છે. આ તો રીતસરના આપણા જીવનમાં આતંકવાદી જ છે. એવા હેરાન કરે છે. એટલે ગાંધીજીના ત્રણ વાંદરા છે ને, એક કાન બંધ કરીને બેઠો, એક મોડું અને એક આંખ બંધ કરીને. એ તો એ અર્થમાં છે કે ભાઈ બુરા મત બોલો, બુરા મત સુનો, બુરા મત દેખો. પણ આ ત્રણ ઇન્દ્રિયો છે એ માણસને હેરાન બહુ કરે છે. પણ એ જ ઇન્દ્રિયો માણસના મોક્ષનું કારણ બની શકે. જે મને તમને નરકે લઈ જઈ શકે, એ જ પાછું વૈકુંઠ લઈ જઈ શકે. સાંભળવું એ કામ છે, પણ કથા સાંભળો તો આ કામ જ છે. ગોપીઓ, આપણે ત્યાં સુખદેવજીએ ભાગવતમાં 6 પ્રકારની એક વિશેષ ભક્તિની ચર્ચા કરી છે. આમ તો ભક્તિના પ્રકાર 9 છે, પણ સુખદેવજી મહારાજ 6 પ્રકાર બતાવે છે. એમાં પહેલો પ્રકાર છે ગોપ્યકામાન ભયાત કંસો. ગોપીઓએ જે ભક્તિ કરી એ કામ ભક્તિ છે. કામ, ગોપ્ય કામાત. હવે એને બધી ઇન્દ્રિયોથી કૃષ્ણ જોઈએ છે. એના કાનને કૃષ્ણ જોઈએ, જીભને કૃષ્ણ જોઈએ, એને કૃષ્ણને સ્પર્શ કરવો છે, કૃષ્ણનો વિચાર કરવો છે. આંખને કૃષ્ણ જોઈએ છે. હવે જ્યારે ઇન્દ્રિયો આ તરફ વળી જાય તો એ જ ઇન્દ્રિયો આપણા મુક્તિનું કારણ બની શકે. ગોપ્ય કામાદ. કામ ખરાબ નથી. કામને આપણા પુરાણોમાં, શાસ્ત્રોમાં દેવ કહ્યું છે, કામદેવ. પણ મુશ્કેલી એ જ્યારે અવળે માર્ગે ચડી જાય ને,
તો એ કામ નરકનો દરવાજો છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે ત્રિવિધમ નરક સ્યેદમ દ્વારમ નાશનમાત્મન. ત્રણ નરકના દરવાજા કામ ક્રોધસ તથા લોભ. કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દરવાજા છે. આવી નરકના દરવાજા ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કહ્યા, પણ એ ત્રણે ત્રણ વૈકુંઠના દરવાજા બનાવી શકાય. મીરા કહેતી કે પ્યાસ લાગે તો પાણી પી લઉં છું, પણ મારી આંખની પ્યાસનું શું કરું? આંખિયા હરિદર્શન કી પ્યાસી. पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं. पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं? नैनन को कैसे समझाऊं. आँख मिचोली छोड़ो अब तो, आँख मिचोली छोड़ो अब तो. घट घट वासी रे दर्शन द्यो घनश्याम नाथ मोरी आँखियाँ प्यासी हो. दर्शन द्यो घनश्याम. आँखियाँ प्यासी, આંખની તરસ. એને આંખથી કૃષ્ણ જોઈએ, એને કાનમાં કૃષ્ણ જોઈએ, જીભમાં કૃષ્ણ. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાની નામાની પઠંત. ગોપીઓ કરે છે શું? ગોપીઓ ભેગી થઈ અને પુણ્યમય નામનું સંકીર્તન કરે છે, ઘરે ઘરે ભેગી થઈ.